બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। જગદીશભાઈ ચૌહાણે ધમકી મળતા અહીંયા પોલીસ ફરિયાદ નોંધાવી છે। પાળિયાદ ગામના કાળુભાઈ ધોળકિયાએ ધમકી આપ્યાનો આક્ષેપ છે। પૈસાની લેતી દેતી મુદ્દે કાળુભાઈ ધોળકિયા સામે ઝઘડો થયો હતો। અગાઉના ઝઘડાની અદાવત રાખી ટેલિફોનિક ધમકી આપી હતી। પોલીસે કલમ 352, 351, મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ડાયમંડ એસોસિએશનના કારોબારી સભ્ય પણ જગદીશભાઈ ચૌહાણ છે। અવારનવાર અઠવાડિયેથી મને ફોન કરીને દીમાં 2-3 વાર ફોન કરીને કહે છે, ભાઈ તમે કાં છો અને શું છે, તમને ઉઠાવી લેવાના છે ને લઈ જવાના છે, એવી બધી ધમકી આવતી। કોના દ્વારા? શું નામ? બોટાદ પાળિયાદ કાળુ જયંતિભાઈ ઘોડકિયા પૈસાની લેતી દેતી હતી। એ સિવાયમાં હું એમાં 1 રૂપિયો મેં લીધેલો નહોતો। મને મારી ઉપર આપશે કેવો નાખે છે, ભાઈ આ પૈસા તમારે આપવા પડે મને। બોટાદ પોલીસ સ્ટેશનની અંદર મેં આજ રોજ ફરિયાદ કરી દીધી। એસપી સાહેબને મળીને હું એમને રેકોર્ડિંગ છે મારી પાસે, સાહેબને સંભળાવ્યું એટલે મેં રેકોર્ડિંગ રાખીને બોટાદ ટાઉનમાં ફરિયાદ કરેલ છે। વહીવટ પતાવવાનો છે એટલે તમારી રીતે આવજો। અરે રીતે એટલે કેવું તું હું મને મારી નાખવાનો છો? હા, મારી નાખવાનો તું તમારી રીતે આવજો એટલે? હા, પણ તમે આવો ને પછી વાત બધી। હા, એટલે એવી ધમકી તું ન દે ભાઈ। આ તો નથી બોલતા તાર તું માથે ચડી ગયો। હું લઈ ગયો તું મને કહીએ તો તમ તારે હું તને ફોન નહીં કરું જગદીશભાઈ। હા હવે છે ને હા। તમે તમારી રીતે હું મારી રીતે। કાંઈ વાંધો નહીં, તમારે મોજ આવી કરી લેજે જા। તું ભણા સીધી ધમકી જ દઈ દેશ, આમ કરી દઉં તેમ કરી દઉં। ફોન નહીં કરું હવે, તું રે બોટાદ મારે મને ભેગો થાય એક વાર। અરે ગમે, હું આયા જ રહેવાનો, હું થોડો મેકીને વયો જવાનો બોટાદ। કોઈ વાંધો નહીં, બોટાદ ભેગો થાય છે। અરે ગમે ને તો કે ના આવીશ, મને શું વાંધો? હવે આમાં ન મળતો, હવે આમાં ન મળતો। સામાન્ય કાકા તું કે ના આવીશ તમારે કઈ એવો ફાટી નથી નીકળતો। આ તો સમાજની અંદર રૂએ બધું આપણે કર્યું ને હું લઈ ગયો એવી રીતે તમે દબાવણી કરવા માંડ્યા। કોઈ વાંધો નહીં, હવે તમ તારે હું તને ફોન નહીં કરું પૈસા બાબતે। પૈસા હું જસ મારીને લઈશ પૈસા।